ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ, છઠ્ઠો અધ્યાય, જેના પર આપણે કાલે વાંચન કરી રહ્યા હતા, છનાવટ કરી રહ્યા હતા. ઘણા વૈષ્ણવો પધાર્યા હતા અને આપણે વાત થઈ હતી એ પ્રમાણે એની પર મનન ચિંતન થયું હશે. આજે આગળ વધીએ વાંચનમાં. એ પહેલા કાલે જે વૈષ્ણવો પધાર્યા હતા અને જે રીતે બધાને સ્મરણમાં થયું હતું, તો હવે પ્રશ્ન હું એવો તો નહીં કરું કે કાલે કયા વૈષ્ણવ પધાર્યા હતા, પણ એક પ્રશ્ન હું જરૂરથી કરીશ કે જે વૈષ્ણવો પધાર્યા હતા એનો સંદર્ભ આપણે જે લીધો, નારદજીની જે વાર્તા ચાલી રહી છે, જીવન પૂર્વની કથા જે નારદજીએ જ્યારે કહી, ત્યારે વ્યાસજીને એક સહજ પ્રશ્ન થયો કે આપને આ સૃષ્ટિ પૂર્વની કથા સ્મરણમાં જ કઈ રીતે છે, અને એના સંદર્ભમાં જે આખો નારદજીનું પ્રભુને પ્રાપ્ત કરવા પાછળનો જે પ્રયત્ન અને નારદજીનું જે ઘર છોડીને પ્રયાણ કરવું અને ત્યાંથી લઈને કાળની પૂર્ણ થવાની પ્રતીક્ષા કરતા કરતા પ્રભુનું ગુણગાન કરવું, કારણ કે આ કાલમાં તો પ્રભુએ કહ્યું કે શક્ય નથી આ જન્મમાં. તો આપ જે રીતે પ્રભુનું ગુણગાન કરતા સર્વ કઈ જે છે એની ઈચ્છાનો ત્યાગ કરીને સંતોષપૂર્વક પ્રભુના ગુણગાનમાં રત થઈને મદ મત્સર વિનાના થઈને જે નીકળ્યા, ત્યાં સુધીનું આખું આપણે કાલે જોયું છે અને બહુ સારી રીતે એને વાગોડ્યું છે. આજે એટલું ઊંડાણમાં તો વાગોડવાનું તો નથી, પણ એવું ચાહીશ કે જો આપ લોકોએ મનન ચિંતન કર્યું છે તો હવે હું એક ખાલી કહું કે આપણે રાણા વ્યાસજીનો પ્રસંગ લીધો તો એ અહીંયા કયા સંદર્ભમાં લીધો હતો, કારણ કે પ્રસંગો બધા લઈએ પણ એનો જો તત્વ છે જેના સંબંધથી પ્રસંગ લીધો છે એ નહીં સમજાય. કારણ કે આ પ્રસંગો કદાચ વાર્તાજીના વાંચન વખતે જો થોડાક સમજવાના રહી પણ ગયા હશે તો ભાગવતજીના વાંચન દ્વારા દ્રઢ થઈ રહ્યા છે. એટલે જે સમય આપીને વાર્તાજી કર્યું કે જે સમય આપીને ભાગવતજી કરીએ એને યથાર્થ કઈ રીતે કરવું એ ઠાકોરજીની કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી આપને કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો વલ્લભને હૃદયમાં પધરાવીને વાર્તાજીઓમાં જે કંઈ આવ્યું છે એનું સ્મરણ કર્યું હોય તો એના પ્રમાણે ભાગવતજીની સંગતિ લઈ અને આગળ વધીએ. હું વૈષ્ણવ કહી રહી છું કે અંતઃકરણ જે શુદ્ધિ થવી, એ રાણા વ્યાસજીનો એક પ્રશ્નનો જવાબ હું આપી દઉં તો તમને ખ્યાલ આવે કે હું શું પૂછવા માંગુ છું. ઘણી વખત પ્રશ્ન સમજમાં ના આવે, પ્રશ્ન સમજવા ના આવે તો એને કઈ રીતે પ્રેઝન્ટ કરી શકાય એવું સમજમાં ના આવે, કદાચ બધા જાણતા હોય તો પણ. તો પ્રશ્ન આવો હતો કે જે રાણા વ્યાસજીને આપણે આમાં કઈ રીતે, કયા સંબંધથી આપણે આ વાર્તામાં, આ વાંચનમાં જોડ્યા. તો અંતઃકરણની શુદ્ધિ જે આચાર્ય ચરણ દ્વારા થઈ છે, જે રંજક પણ જે અહંકાર હતા એ આચાર્ય ચરણની કૃપાથી છૂટ્યા છે અને પછી પ્રભુની પ્રાપ્તિ થવા માટે જે નિરોધની સિદ્ધિ થવી જોઈએ એના માટે પ્રભુને અંગીકૃત થવાને લાયક થયા. તો એ અંતઃકરણની શુદ્ધિ આપણા વાંચનમાં કઈ રીતે આવ્યું હતું. તો આપણા વાંચનમાં જ્યારે લીધું કે પ્રભુ પ્રકટ પણ થયા, સાક્ષાત દર્શન પણ આપ્યા, પછી અંતર્ધાન થઈ ગયા અને પછી નારદજીનું જે વિહવળ થવું, તો ત્યારે પ્રભુએ જે પ્રભુનું અંતર્ધાન થવાનું કારણ એ હતું કે આ જન્મમાં જે હૃદયમાં દોષો ભરેલા છે તો એ તો શક્ય નથી પ્રભુ અંગીકાર કરી શકે એવી જીવની શુદ્ધિ થઈ નથી, અંતઃકરણની શુદ્ધિ થઈ નથી. એટલે
જો હૃદય શુદ્ધ થાય, જો અંતઃકરણ શુદ્ધ થાય, તો જીવ પ્રભુને લાયક થાય. એ જે નારદજીને પ્રભુ અંતર્ધાન થવાનું કારણ કે આ જન્મમાં કેમ નહીં મળે, અંતઃકરણ શુદ્ધ નથી, એના સંદર્ભમાં આપણે રાણા વ્યાસજીનો પ્રસંગ લીધો હતો. તો જેટલા જેટલા પ્રસંગો લીધા છે એની એક પર્ટિક્યુલર જગ્યાએ સંગતિ બેસે છે. હવે હેતલે મનન કર્યું હોય તો ઓબ્વિયસલી એને બેસી ગઈ હોય સંગતિ, કારણ કે એને મનન ચિંતન દ્વારા કર્યું છે. આપણે કાલે ઝડપથી લઈ લીધું તો બધાને સમજમાં આવ્યું હોય તો પણ મનન ચિંતન કર્યું હશે, અને નહીં આવ્યું હોય તો આજે ખબર પડી જશે. એટલે એક ટૂંકાણમાં જેવી રીતના મેં અત્યારે જવાબ આપ્યો એવી રીતે ટૂંકાણમાં હવે રાણા વ્યાસજીનું થયું તો આપણે બીજા વૈષ્ણવ કયા લીધા હતા અને સંગતિ કઈ થઈ હતી એ ફટાફટ 5 મિનિટના સમયમાં લઈ લઈએ તો આપણે આગળ વધી શકીએ બીજા વાંચનમાં. બરાબર? 5 મિનિટ સુધી ચૂપ ના રહેતા પ્લીઝ, કારણ કે હવેનો જે સમય થશે, આપણે 12 વાગે સત્સંગ ચાલુ થશે એટલે તમારા 9:30 થયા હશે અને અહીંયા આગળ બિફોર 1 o'clock અહીંયા 1 વાગશે એટલે કે તમારા 10:30 થશે એ પહેલા સત્સંગ આપણો પૂર્ણ થઈ જશે. તો સમયની એટલી બધી જ્યારે એ હોય ત્યારે આપણે એને સારી રીતે યુઝ કરીએ તો વધારે સારું. આમ પણ સત્સંગ 1 કલાકથી વધારે જો થાય ને તો પણ તમે તમારા કામમાં પડી જાઓ ને, હું વાંચ્યા કરું અને જેને ઊંઘ આવતી હોય એ સુઈ જાય. એટલે વધુ કરવો એ કઈ વધારે મળશે એની કોઈ વાત નથી. જેટલો કરીએ ને એટલો યથાર્થ કરીએ. એટલે 1:15 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે સત્સંગ પૂર્ણ થઈ જશે. નિશાબેન, કાલે આપણે મને છે ને રાણા વ્યાસ છે ને એનું સમજ નતું આવ્યું કે હેતલે કયા સંદર્ભમાં લીધું. પછી મેં એને ફોન કર્યો હતો તો એને મને સમજાયું કે મેં આવા સંદર્ભમાં લીધું કે એને એના બધા દોષનું નિવારણ થઈ ગયું હતું ને. હા, એ હમણાં લીધું ને આપણે, એટલે એક્ઝામ્પલ માટે એક લઈ લીધું, રાઈટ? અત્યારે લાઈક મારે જરાક નીકળવું પડ્યું હતું ને એટલે મેં ના સાંભળ્યું એટલે. હા, ના, એ અત્યારે આપણે લઈ લીધું, એનાથી શરૂઆત કરી અને એ લઈ પણ લીધું, કારણ કે એ સમજાય કે હું શું પ્રશ્ન કરું છું એટલા માટે. હા, સંગીતાબેન બોલો. 1 મિનિટ પણ ઉભી રહે ને, એના માટે લીધું એ કે ને મેં મારું જતું રહ્યું એટલે કે આ જ ને દોષનું નિવૃત્તિ. હા, અંતઃકરણની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ. હા, દોષની નિવૃત્તિ. હા, હૃદયના દોષો દૂર થાય એટલે નારદજીને કીધું ને કે આ જન્મમાં શક્ય નથી. જ્યારે આચાર્ય ચરણે જીવોની સ્થિતિ જોઈ કે આસુરીની જોડે રહીને આસુરી ભયા છે, કેવી રીતે અંગીકાર કરાઈશ, ત્યારે તો ત્યાં આગળ બેસી ગયા શ્રાવણ એકાદશીના દિવસે કે આ જીવોને અંગીકાર. ત્યારે કહ્યું કે આપ સદોષ ગ્રહણ કરાવશો તો પણ હું અંગીકાર કરીશ અને જીવની. પણ આચાર્ય ચરણનું તો સ્વરૂપ જ એવું છે, અગ્નિ સ્વરૂપ છે. આપના સંપર્કમાં જ્યારે જીવ આવે છે ત્યારે દોષો બળી જાય છે. એટલે આચાર્ય ચરણ સદોષ આપણો અંગીકાર કરે છે, પણ જ્યારે પ્રભુને પાસે અંગીકાર કરાવડાવે છે, પ્રભુના હાથમાં હાથ આપે છે, ત્યારે આપણા દોષો બધા બળી ગયા છે અને જીવ શુદ્ધ થઈ ગયો છે. એટલે પ્રભુને અંગીકૃત કરવાને લાયક થયો છે. એટલે આચાર્ય ચરણ જ્યારે અંગીકાર કરે છે ત્યારે સદોષ જ અંગીકાર કરે છે. અને એટલે જ શક્ય થાય છે કે જીવ પ્રભુ સુધી આજે બધા વૈષ્ણવોની વાત જોઈએ છે તો નિરોધ સિદ્ધ કરાયો આચાર્ય ચરણે, અંતઃકરણ શુદ્ધ કરાયું અને પછી અંગીકૃત કરવાને લાયક થયા. પ્રકટ દશામાં છે એટલે આપણને આ વૈષ્ણવોના દ્વારા સમજાવે છે આ બધું. જે લીલા સારસ્વત કલ્પમાં થઈ છે એ જ લીલા કલિકાલમાં ભૂતલ પર થઈ છે. સમજાઈ ગયું? તો સંગીતાબેન શું કહેતા હતા? હું એવું કહી રહી હતી નિશાબેન કે નારદજીનું જે કાલે પેલું એમના માતા મરી જાય છે તો એમને જરા પણ દુઃખ નથી થતું, તો તેના સંદર્ભમાં લીધેલું ને કે માણેકબાઈ પણ મર્યા, તારે બંધન ગયું એવું કે છે નરસિંહ મહેતા કે ભલું થયું ભાંગી જંજાળ. પછી સુશ્રી ગોપાળ એવું કંઈક આવે છે. તો હા, સુખે એટલે કેટલું સરસ એમાં એ બતાવ્યું હતું કે બંધન છૂટ્યું, કઈ આમ દુઃખ નથી લાગતું, કે ભગવાનને ભજવા માટે આગળ રસ્તો આમ ચોખ્ખો થઈ ગયો.
પણ સંગીતાબેન એક વાત કહું Just હમ. એક જ મિનિટ નીતાબેન, એક મિનિટ. okay, okay. એટલે આકાશ સંગીતાબેન તમે શું કહેવા માંગો છો? હજી કોઈ વૈષ્ણવ પધરાયા છે કે તમે ખાલી આ જ કહેવા માંગતા હતા? ના ના, હું આજ કહેવા માંગતી હતી કે એ આપણે નારદજીના હા, પણ માતાનું આમાં કેટલા બધા વૈષ્ણવો પધારે છે. વૈષ્ણવો કેમ ના જો આ મનન કર્યું તો વૈષ્ણવોના એમાં મનન અમ્મા કેમ ના છત્રાણી કર્યું? પધારે કે ના પધારે? અમ્મા છત્રાણી એમને ઠાકોરજીના સુખનો વિચાર કરીને એમને થયું કે મારા જો ઠાકોરજીના અહીંયા અમ્મા શત્રાણીને કોઈ પ્રતિબંધ નથી. તમે જ્યારે વાર્તાજી વિચારો ને તો ઇન્સ્ટન્ટ ના વિચારો. ના એનું ઇન્સ્ટન્ટ કારણ કહું. વાંચતી હતી ને ત્યારનું વિચારે છે, અત્યારે નહીં ના વિચારતી એનું નિશા. હા, તો ઓકે, તો હવે હું કહું તમને કે અમ્મા શત્રાણી કેમ ના આવે. હા, અહીંયા ના આગળ આવે એવું પ્રતિબંધ દૂર થવાના છે, રાઈટ? પ્રતિબંધ જેને છે એના પ્રતિબંધ દૂર થાય છે, તેથી એને દુઃખ નથી થતું, પણ એને સુખની અનુભૂતિ થાય છે કે હવે પ્રભુ પ્રાપ્તિમાં જે વિલંબ થઈ રહ્યો હતો એ નથી થતો. અમ્મા શત્રાણીને તો પ્રભુ સાનુભાવ જતાવે જ છે, પ્રભુ પ્રાપ્ત થયેલા જ છે, બરાબર? અમ્મા શત્રાણીના પુત્રો અમ્મા શત્રાણીના પ્રતિબંધ નથી, નડતા નતા પ્રભુના એમને. રમકડા છે. હા, ત્યાં તો આખો ભાવ જ જુદો છે કે હા. ભાઈ કેમ શોક કર્યો તો કે મારા ઠાકોરજીના ખીલવ ના ગયા. આખો હા, ભાવ જ જુદો બરાબર. છે. હા, ઓકે. તો પછી બીજા વૈષ્ણવ પધારે છે આ સંદર્ભમાં? વિષયાંતર ના થાય એટલે મારે ખાસ થોડુંક ઝડપ કરવી પડે છે. નીતાબેન તમે શું કહેતા હતા? વિષયાંતર ના થતું હોય તો લઈ લો પ્લીઝ. કઈ નહીં, એટલે મેં તો સંગીતાબેન બોલ્યા ને એટલે મેં કીધું આમે દરેક વસ્તુ દેહનો સંબંધ નથી, અંતરનો સંબંધ છે, રાઈટ? એટલે આ શરીર તો એકવાર જતું રહે, પણ એનો મતલબ એવું નથી કે આપણે અંતરનો સંબંધ જતો રહ્યો છે માણસ જોડેથી. ઓકે, ચાલો, એ આખો મુદ્દો અલગ છે. અહીંયા આગળ આપણે આને વળગીને રહીએ. આમાં કોઈ વૈષ્ણવ પધારતા હોય તો બોલો, કારણ કે જરાક પણ વિષયાંતર થશે ને તો બોલવા માટે બધું બહુ જ હોય છે, પણ આપણે વિષય પર નહીં ટકી શકીએ. પેલા વૈષ્ણવ કે જે એમના પત્ની એમના અનુકૂળ નતા અને એમના 4 ભાગ કરીને વેચે છે અને એક સ્ત્રીને આપે છે, ભાગી જંજાળ એમ. અને બીજા એટલે નામ નથી યાદ એ વૈષ્ણવ. ગોવિંદાસ ભલ્લા. ગોવિંદ ગોવિંદાસ ભલ્લા. અને ના પુરણમલ સત્રનો એક મિનિટ, એ પછી લો. આ જે વાત કરવાનો ટ્રાય કરે છે એ ગોવિંદાસ ભલ્લાની વાત કરે છે. બીજા વૈષ્ણવ પ્રભુદાસ ઝલોટા કે એમની પત્ની એમને માર્યા એટલે છૂટું કરીને એ છૂટા થઈ ગયા, એટલે ભાગી જંજાળ એમ. જો અહીંયા આગળ ભાંગી જંજાળમાં જે નારદજીનું ઉદાહરણ છે એ પ્રતિબંધ ઉત્પન્ન કરાવનાર વાળું કઈ રીતના છે કે એમને માતાની જોડે કોઈ તકલીફ નથી, પણ માતા છે તો એમની સાથે ઘરમાં રહેવું તો પડે. એમને છોડીને ચાલ્યા તો ના જવાય, એક ફરજ છે. સંસાર કર્યો છે એટલે તું જે કહે છે કે 4 ભાગ કર્યા એ બરાબર છે, કારણ કે ફરજના રૂપે કીધું આચાર્ય ચરણે કે એ તું ચોથો ભાગ એટલે એક ભાગ આપી દે, કારણ કે પતિ તરીકેનો તારો જે સંબંધ છે એ ફરજ તો નિભાવી રહેશે. પેલા 1-2 વૈષ્ણવ પણ છે કે જે મને નામ નથી યાદ, ગુસાઈજી પ્રભુના સેવક છે કે કોના, પણ કે તમે ના, આઈ થિંક ગુસાઈજી પ્રભુની સેવક છે, જેને કીધું કે હજી 5 વર્ષ પછી અંગીકાર કરીશ, તારો પતિ મરશે પછી. જગન્નાથ જોશી. અને એના 2 પુત્રો કોણ? આપણે નરહર જોશી ને જગન્નાથ જોશી. ના, એમના 2 પુત્ર હોય છે ને, પછી ગુસાઈજી પ્રભુ પાસે જાય છે. એમની માતા છબી સિંધી. એમની માતાને કહે છે કે તારો પતિ મરશે ને પછી અંગીકાર થશે. નરહર જોશી જગન્નાથ જોશી 2 પુત્રો એમના. હા હા, અને એમની માતાને, એટલે એમની માતા છે ને, એક જ મિનિટ, હા, એમની માતા જયારે આચાર્ય ચરણ પાસે જાય છે, પ્રભુ ચરણ પાસે અંગીકાર કરો કે મહાપ્રભુજી, ઓકે, હા, તો મહાપ્રભુજી કે છે કે હજી વાર છે, એટલે પ્રતિબંધ છે પતિનું, કારણ કે પતિના
જે કાર્ય છે એ સારા નથી, કંઈક એવું હોય છે. તો કે એ મૃત્યુ પામશે પછી તારો અંગીકાર થશે. અને પછી જગન્નાથ જોશી ગુસાઈજી પ્રભુના શરણે જાય છે ને, એ એમના સેવક છે ને, ના ના ના, એ પણ આચાર્ય એમના જ ચરણના જ છે, છે. એ પણ આચાર્ય ચરણના હા, જ છે. બધા આચાર્ય આચાર્ય ચરણના ચરણના સેવક છે. સેવક. હમ, હમ. માં અને બંને દીકરાઓ આચાર્ય ચરણના હા. સેવક છે. તો અહીંયા એવો પ્રતિબંધ છે, જે પતિ છે એ દૂર થયો એટલે પછી નીકળ્યા, પછી પાછા આચાર્ય ચરણના સેવક થવા માટે ગયા. હેતલ હવે કહેતો, તું શું કહેતી હતી? મારે આ પૂર્ણ કરવું હતું. હું એવું કહેવા માંગતી હતી કે અહીંયા નારદજીનું બંધન જે છે એ જુદા પ્રકારનું છે, અને આપણે વૈષ્ણવ પધરાવતા જે વચ્ચે શબ્દ ભૂલી ગઈ હું, એ બે વસ્તુની અંદર મને એવું લાગે છે કે ડિરેક્શન બદલાય છે. કયા વૈષ્ણવમાં બદલાય, તું બોલ ને, એટલે ખબર પડે. કારણ કે ડિરેક્શન ના બદલાય એનું ધ્યાન રાખીએ છીએ, એટલા માટે જ મેં કીધું કે પ્રભુદાસ નહીં આવે, ગોવિંદાસ ભલ્લા એવી રીતે આવશે કે આચાર્ય એમને સેવા કરવી છે તો પત્ની પ્રતિબંધ રૂપ છે. હવે બધાને તો બધા મરી ના જાય ને. અહીંયા પ્રતિબંધની વાત છે, અને અહીંયા બંધન, કે જે બંધન એમને ઘરમાં રહીને પણ ભગવત નામ લેવા માટે કોઈ બાધા નથી નારદજીને, પણ બંધનમાં એમને ઘરમાંથી ના, બહાર ઘરમાં રહીને શક્ય નતું. આ જે સંન્યાસ ત્યારે ભક્તિ માર્ગીય સંન્યાસ નહીં, જ્ઞાન માર્ગીય સંન્યાસની જે પ્રથા છે, એમાં જો આવી રીતના સંસારનો ત્યાગ કરીને જાય તો જ પ્રભુની પ્રાપ્તિ શક્ય બને. એટલે મને નથી બેસતું. મેં અંદર આ શબ્દને લઈને અંદર મેચ કર્યું, પણ એ નથી એમાં ના, કીધું ને, બાળકને જે પ્રતિબંધ હતો એ દૂર કર્યો પ્રભુએ. અહીંયા શબ્દ લીધો છે, પ્રતિબંધ શબ્દ વાપર્યો છે ભાગવતજીમાં. તું જો ભાગવતજી ખોલે તો 98 નંબર પર પહેલામાં પહેલી લીટી એ જ છે કે બ્રહ્મ જ્ઞાનીએ પણ પ્રભુ માટે તો પ્રયત્ન કરવો જોઈએ. ગમે તેટલા જ્ઞાની છે તો પણ. હવે આ પ્રયત્ન કરવાનો એટલે શું? કે સંસારને છોડવો પડે. હવે સંસારને છોડવાનો એટલે શું? કે જે કઈ બધા દેહના સંબંધો છે એ પૂરા થાય તો શક્ય બને. તો અહીંયા આગળ એ પ્રતિબંધ હતો, એટલે કહ્યું કે બ્રહ્મજ્ઞાનીએ પણ પ્રભુ માટે પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનના દર્શન થતા, તેમની આજ્ઞા પાળવી, નાના બાળકને કંઈક વિવેક મળે તે માટે ભગવાને થોડો પ્રતિબંધ કર્યો. એક દિવસ ભગવાને મારા પર દયા કરી, મને બંધનમાંથી છોડાવ્યો. તો આ વિવેક જે પાત્રતા કેળવાય ત્યાં સુધીનો થોડોક પ્રતિબંધ કર્યો. કારણ કે વસ્તુ સમજ કે માતાના કારણે જ સેવા મળી છે. સંતોની જે સેવા પ્રાપ્ત થઈ એ માતા જે આશ્રમમાં હતા એના કારણે જ સેવા પ્રાપ્ત થઈ છે. તો એ સેવા તો પ્રાપ્ત માતાના કારણે થઈ, એમની પાસે હતા એટલે જ. એટલે જે હજી પણ ઘર છોડવાનો મોકો નથી મળ્યો એનું કારણ કહ્યું કે નાના બાળકને કાંઈક વિવેક મળે તે માટે પ્રભુએ થોડો પ્રતિબંધ કર્યો. અને એક દિવસે ભગવાને કૃપા કરી, દયા કરી અને એ બંધનમાંથી મને છોડાવ્યો. કયા બંધનમાંથી? કે જે ગ્રહ ત્યાગ કરવા માટે નડતું હતું એ બંધન. મનન કરી જોજે. ના હોય ને કાલે તને હજી વધારે કંઈક બીજો ભાવ આવે તો કે જે પણ સાવ આની સાથે સંગતિ નથી એ નથી થઈ રહ્યું. સંગતિ આની સાથે પૂર્ણ જ રીતે છે. પછી પેલા વૈષ્ણવ આવે ને, પતિ પત્ની હતા અને બંનેની મધર માતાઓ છે તે, હા હા હા, એ વૈષ્ણવ આવે. એ આવે. હા, એ ગુસાઈજી પ્રભુના સેવક. એ આની સાથે સાથે નરહરી જગન્નાથ જોશીની સાથે સાથે હું આ પણ મને યાદ આવ્યું કે પુરુષોત્તમ જોશી, નામ નથી યાદ, પણ એ બંને પુરુષોત્તમ જોશી. હા, નામ નથી યાદ, એવું જ કઉ છું. એટલે તમે બોલ્યા એ બરાબર છે, મને નથી ખ્યાલ, એવું કઉ છું. પુરુષોત્તમ જોશી. યાર, પછી એમને ધ્રુવજી નું આવે. એ પતિ પત્ની. એક મિનિટ, એક પ્રસંગ લઈએ તો બધાને તો એવી રીતના બ્રેનમાં ના આવી જાય, એટલે આપણે પ્રસંગ લઈએ તો પછી લેવો પડે. રાઈટ? કે ત્યારે પણ એમને એવું કીધું ને કે તમે જો સેવક થશો તો અમે મરીશું તમારા પર.
એટલે પહેલી તો માતા માળા પિતા ઉતારવાનો હા પ્રયત્ન એવું કે કર્યો. છે બંને મમ્મીઓ એવું કે છે. આ મને હમ, યાદ આવ્યો તો પ્રસંગ. હમ. એટલે પછી એમનો દોષ લાગ્યો તો એવું પણ હોય છે. અંજુભાભી જરાક પ્રસંગની યાદી કરીને પછી લેજો ને તો વધારે સારું પડશે. સંભાળવાલા હે નિશાબેન? કહેતા તમને કલંક હવે આવે. છે ને મને છે ને તમે લોકો પ્રસંગ કહો ને તો એની સંગતિ બેસાડીને કહો ને તો બહુ સારું પડશે. તો વિષય હા પર રહીએ ને તો ખબર પડે બધાને, કારણ કે હું એકલી તો નથી સાંભળી રહી, બધા સાંભળી રહ્યા છે. તો વિષય નહીં જોડાય તો બધાને કન્ફ્યુઝન થશે કે આપણે શું કરી રહ્યા છે. કશો પ્રસંગ આવતો હોય તો પહેલા નારદજીનું લો કે આ હતું અને એના સંગતિમાં આપણે આ લઈ શકીએ એવી રીતે લો પ્લીઝ. આપણે એટલે વૈષ્ણવની સાથે માતા બંનેની માતાઓ જ્યારે કૂવામાં પડીને પ્રભુ શરણ થઈ જાય છે ત્યાર પછી એમને સેવા કરવાનો લાભ મળે છે. ઠાકોરજી ત્યાર પધરાઈ આપે છે. એટલે કઈક એટલે દોષ એમનો જે પણ લાગે છે, પ્રતિબંધ હતો, દોષની પણ પછી એમને એ કરવી પડે છે, એવું કઈક હા છે માતાજીમાં. એમની માતાઓ કંઠી ઉતારવાનું કે છે હા કે આપણે ક્ષત્રિય થઈને કે વૈષ્ણવ થવાય એમ, એટલે આપણે આ ધર્મ આપણે ના પડાય એમ કે માથું જશે પણ કંઠી નહીં ઉતરે એમ. પછી બેવની માતાઓ રાત્રે કુવામાં પડે, પછી બેવ બીજા નક્કી કરે છે, પછી બેવની માતાઓ કુંવરમાં કુવો છે, કુવામાં પડે છે બંને. એટલે પછી ગામ વાળા કે છે કે તમને આ દોષ લાગ્યો. તે તો વિચારતા હતા આચાર્યને કીધું તું જ કે માતા મરશે પછી શરણે આવજો એમ. એટલે પછી તરત દેહ ત્યાગ કરવાનો કર્યો એમને માયાએ. એટલે પછી પોતે લઈને જાય છે બંને પત્ની બંને જણ કે આપણે આચાર્ય દોષ ગંગાજી નવા જવાનું કીધું રે એમને. આપણે દોષ નિવારણ કરવા આપણે અડેલમાં પાડે આચાર્ય ચરણ પાસે જઈએ તો ત્યાં શરણે જઈને તઈ ઠાકોરજી પધરાયેલા પછી માતાએ વિરોધ કર્યો ને, પ્રતિબંધ હતો ને, પ્રતિબંધ દૂર થયો ત્યાર પછી જ એમને ભગવત સેવા પછી પ્રાપ્તિ પધરાયેલા. થઈ. બરાબર. હવે લો નીતાબેન, તમે દામોદરદાસજી નું શું કહેતા હતા? મને આમ થોડું આઈડિયા કે દામોદરદાસ સંભાળવાની એમની પત્ની ના લીધે મળે છોકરો થાય છે તો ત્યાગ કરે છે ને, એવું આઈડિયા આવ્યું બધું. એટલે એમને પ્રતિબંધ છોકરાને પત્ની ના લીધે પ્રતિબંધ લાગતું હતું એટલે એમને ત્યજ્યા હતા ને એમને. છોકરાને ત્યાગ કર્યો તો. હા ઓકે. મલેચ્છ છે તો પછી એનો ત્યાગ કર્યો. હા એવું સેવામાં બાધક થાય ને. હા બરાબર. અહીંયા ખાલી એટલું જ છે, એક વસ્તુ સમજો, હેતલ પણ બોલી સંગતિ નથી બેસતી, પણ અહીંયા ખાલી એટલું જ છે કે જે સભાનતાથી થયું છે કે ચલો મારી ગોવિંદાસ ભલ્લા કીધું તો કે મારી પત્ની સારી નથી એટલે હવે મારે એનો ત્યાગ કરવો પડે, કે પ્રભુદાસ ચલોટા કીધું કે મારી પત્ની, તો એ બધું ત્યાં આગળ સભાનતા પૂર્વક જે થયું છે એ નથી પરફેક્ટલી સંગતિમાં બેસતું એવું લાગે છે. એનું કારણ એ જ છે કે સભાનતા પૂર્વક થવું અને પ્રભુએ કૃપા કરીને રસ્તો કરી આપવો. એટલે અહીંયા આગળ નારદજીની જે સ્થિતિ થઈ છે ને, કે નારદજીને મનમાં હતું કે હું ક્યારે પ્રભુ માટે નીકળું ઘર છોડીને, પ્રભુની જે પણ ઉપદેશ મળ્યો છે એના કારણે, તો એ બધું શક્ય ક્યારે બન્યું? પ્રભુએ કૃપા કરી ત્યારે. એટલે જે એવું એક્ઝામ્પલ કે જેમાં દેખાય છે આપણને કે પ્રભુની કૃપા થઈ અને એ જીવને જે પ્રતિબંધ હતો એ પ્રભુની કૃપા બધામાં જ છે, જે પણ થાય છે એમાં. પણ અહીંયા ડાયરેક્ટ એક્ઝામ્પલ જો આટલા બધા બેસતા હોય એમાંથી એક જો યથાર્થ જે બેસે તે એ રીતે કે પ્રભુએ કૃપા કરીને જ એ પ્રતિબંધ દૂર કરી દીધો, જીવે કઈ પ્રયત્ન ના કરવો પડ્યો, જેમ કે એક ભાગ કરી આપ્યો એટલે આ તે એવું નહીં, ખાલી એક કૃપા કરીને, જેમ કહ્યું કે
તારો પતિ મરશે પછી આવજે, પછી કે એના પતિને મારવા નથી ગયા, એની જાતે પ્રભુએ કૃપા કરી, એનો સમય થયો, પરિપક્વતા આવી, જીવને અંગીકાર કરવાનો સમય જ્યારે થયો ત્યારે પછી ઓટોમેટિક જ એનું મૃત્યુ થયું અને એ આચાર્ય ચરણના શરણે ગયા. પણ એ હતા ત્યાં સુધી એ બાધક હતા, એટલે પ્રભુની કૃપાથી જ એ પ્રતિબંધ દૂર થયો. એટલે બધા જ એક્ઝામ્પલ એક સાથે નહીં બેસી જાય. જ્યારે તમે પણ વિચારો ને ત્યારે એ રીતે એ ડિરેક્શનમાં કે આ વિવેક મેળવવા માટે, જીવને પરિપક્વ કરવા માટે જેટલો સમય પ્રતિબંધ આવવાનો હતો, જેટલો સમય માટે પ્રભુથી દૂર રહેવાનું હતું એ થયું, અને પછી પ્રભુએ જ કૃપા કરીને એ જે બંધન છે એમાંથી જીવને મુક્ત કરીને એમના શરણે લે છે. એટલે ઘણા બધા આવશે, પણ જ્યારે વિચારો ત્યારે જરાક આ રીતના વિચારજો. દામોદર દાસની સંભલવાલાની સ્ત્રીને પૂરેપૂરું જ્ઞાન છે કે મલેચ્છ છે, એટલે એમને એમની રીતે જ એ પુત્રને બંધનમાંથી મુક્ત કરવા માટે એમની જાતે જ ડિસાઈડ કર્યું કે એને મારે નથી રાખવો. ખ્યાલ આવે? કારણ કે ત્યાં સભાનતા છે પૂરેપૂરી. રાઈટ. અહીંયા નારદજીની સભાનતા છે કે માતા છે ત્યાં સુધી મારાથી નહીં થાય, પણ માતાને છોડીને જતા નથી રહેતા. હા, એટલે એ બે માં જરાક ફરક સમજજો. હવે હું જે પ્રશ્ન કરવા ચાહતી હતી તો એ કદાચ અનલિમિટેડ ટાઈમ લઈ લેશે, એટલે એને હવે તમે વાગોળજો. ધારો કે આપણે વૈષ્ણવ જેવી રીતના અંતઃકરણના દોષોનું લીધું, એવી રીતના બીજા પણ વૈષ્ણવ જે બુલા મિશ્ર પધાર્યા હતા, તો અહીંયા આપણે જે વાંચન કર્યું એમાં કયા સંગતિથી પધાર્યા હતા. ગુલાબ ખાન છે તો એ કઈ સંગતિથી પધાર્યા હતા. રસખાનજી છે તો એ કઈ રીતના પધાર્યા હતા. કુંભનદાસજી, તો એનું આ વાંચનની સાથે સંગતિ બેસાડવાનો પ્રયત્ન કરજો. એક એક કરીને હું રોજ પ્રશ્ન પૂછીશ. આજે રાણા વ્યાસજીનું લીધું, એવી રીતના કાલે એવું વાત થશે કે ભાઈ બુલા મિશ્રનું આમાં કઈ રીતે આવ્યું, તો એ પ્રયત્ન કરજો વાગોળવાનો કે બુલા મિશ્ર નું જે એક્ઝામ્પલ લીધું હતું એ અહીંયા આગળ કઈ રીતે બેસે છે. બરાબર? હવે આગળ વાંચનમાં આગળ વધીએ છીએ. છેલ્લે જે આપણે વાંચ્યું હતું એમાં મુખ્ય ભાગ એ હતો કે જે પ્રભુ પ્રકટ થયા અને જોયું તો એવું કીધું કે તું આ લોકને છોડીને જ્યારે આવશે ત્યારે મારો પાર્ષદ બનશે અને મારામાં તારી સ્થિર થયેલી જે મતિ છે એ ક્યારેય નષ્ટ નહીં થાય. એટલે પ્રલય થશે ત્યારે પણ મારી કૃપાથી તારી સ્મૃતિ તો નષ્ટ થશે નહીં. જ્યારે આવું પ્રભુએ આકાશવાણી દ્વારા કહ્યું, કારણ કે પ્રભુને મેળવવા એ જ એકમાત્ર ઈચ્છા રહી ગઈ હતી. એટલે જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં આપે નમસ્કાર કર્યા અને હૃદયના દોષો દૂર કરવાનો ઉપાય ભગવાને સ્પષ્ટ રૂપે તો બતાવ્યો નતો. કહ્યું કે દૂર થશે ત્યારે હું અંગીકાર કરીશ, પણ સ્પષ્ટ રૂપે ઉપાય નહીં બતાવેલો. પણ પ્રભુની કૃપાથી સમજાઈ ગયું. મોટાની વાણીમાં એ જ છે કે દુબોધ વાણી પણ સુબોધ થઈ જાય. આપણે જે આમાં અષ્ટોત્તરશત નામનો પણ આપણે એ લીધું હતું. તો મહાપુરુષોની વાણીથી અજ્ઞાત એ જ્ઞાત બને છે, અગેય એ ગેય બને છે અને અદેય એ દેય બને છે. એટલે એના દ્વારા આપને સમજાયું કે આપે શું કરવાનું. અને જે 26મો શ્લોક છે જેમાં કહ્યું કે અનંત ભગવાનના નામોનું કોઈ પણ પ્રકારની સહજ શરમ રાખ્યા વિના પઠન કરતો કલ્યાણકારક અને ગુપ્ત લીલાઓનું સ્મરણ કરતા. ગુપ્ત લીલાઓનું સ્મરણ એમાં પણ આપણે વૈષ્ણવ પધરાયા હતા. તો કલ્યાણકારક અને ગુપ્ત લીલાઓ, પ્રભુની હરેક લીલા કલ્યાણકારક છે અને અત્યંત ગોપ્ય છે, જીવ ગમ્ય નથી.
એટલે કહ્યું કે કલ્યાણકારક અને ગુપ્ત લીલાઓનું સ્મરણ કરતો, કોઈ પણ ઈચ્છા વગરનો સંતુષ્ટ મન વાળો થઈને પૃથ્વી પર ફરતો હું એટલે કે નારદજી મદ અને મત્સર વગરનો થઈને કાલની રાહ જોવા લાગ્યો. કાલની રાહ કેમ જોતા હતા? નારદજી કાલની રાહ કેમ જોતા હતા? મદ ને મત્સર હતા એટલે દૂર થાય તો ના 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 કાલની રાહ કેમ જોતા ના, હતા? એમ કે હું ખાલી એટલું કહું છું. એમને બીજો જન્મ મળે તો નવો એમને પાર્ષદ જન્મ નો મળે આવે ને, હા તો પ્રભુ પામવા મળે ને. હા, કારણ કે આ કાલ હમ પૂર્ણ થશે પછી એમ પ્રભુ પ્રાપ્ત કઈ થશે. પ્રભુએ કહ્યું ને હા આ નિશ્ચિત. કાલમાં તો શક્ય નથી, હમ તો આ અહીંયા કાલ કાલ એટલે પૂર્ણ થશે. અહીંયા કાલ એટલે પ્રલયના અર્થમાં છે, કારણ કે એમને પ્રભુએ કીધું હતું કે પ્રલય પછી પણ તને યાદ રહેશે, એટલે અહીંયા કાલની રાહ જુએ છે એટલે પ્રલયની રાહ જુએ છે. હા, કારણ કે કીધું ને કે મારામાં સ્થિતિ થયેલી નષ્ટ તો ક્યારેય નહીં થાય તારી મતી, એટલે મારામાં એકવાર સ્થિર થઈ ગઈ છે, એટલે પ્રલય થશે ત્યારે પણ મારી કૃપાથી તારી સ્મૃતિ નષ્ટ નહીં થાય. હમણાં લીધું ને વાંચનમાં આપણે એટલું ઉત્કુલ થોડુંક રાજા ફરી જેવો લીધું. ઉત્કુલ રાજા આવે ને આપણે મનન ચિંતન કાલે લઈશું. મુચુકંદ રાજાનો તમે જે પ્રસંગ એવો હશે તો હું તમને યાદ પણ કરાવીશ, પણ અત્યારે હું વાંચનમાં આગળ વધુ છું. હૃદયના ગુપ્ત દોષો, તે દોષોને દૂર કરવાનો સરળ સફળ ઉપાય. હવે જે અંતઃકરણના દોષોની વાત કરી હતી કે પ્રભુએ સ્વયં પ્રકટ થઈને જ્યારે કહ્યું કે દોષ સહિત તો હું કેવી રીતે અંગીકાર કરું, કારણ કે આગળ કહ્યું કે તું કુયોગી છે. કુયોગી એટલે શું? એનો મતલબ આપણે સમજ્યા હતા. કોઈ એક જણ ફટાફટ બોલી જાઓ, કારણ કે પૃથ્વી નારદજીને પર અંગીકાર નથી કર્યા એનું કારણ કુયોગી કહ્યા. બરાબર, કુ એટલે પૃથ્વી. પૃથ્વી અને પૃથ્વીના મળતા બધા હા એ પ્રલોભનો, શરીર હા સુખ, સુખ પત્ની સુખ, સંપત્તિ, સુખ સંપત્તિ, હા, એટલે સાધનો સુખ સાધનો છે એને અને સત્તા. એને ઈચ્છે, જે પ્રભુને ઈચ્છનાર Yeah, હોય એવી રીતના yeah. સુખ સંપત્તિને ઈચ્છનાર પૃથ્વી પર રહેનાર એ કુયોગી. તો હૃદયના ગુપ્ત દોષો, તે દોષોને દૂર કરવાનો સરળ સફળ ઉપાય, આ ટાઇટલ છે. તો કહ્યું કે અંતઃકરણના દોષો 3 પ્રકારના છે. રાગ વગેરે અંતઃકરણમાં કોઈના તરફ કોઈ પણ કારણે આકર્ષણ હોય એ રાગ કહેવાય. આપણે કે અનુરાગ, તો રાગ એટલે કોઈ પણ પ્રકારનું આકર્ષણ કોઈ પણ કારણસર હોઈ શકે, એમાં કારણનું એ નથી, પણ જ્યારે આવી રીતનું આકર્ષણ હોય એને રાગ કહેવાય. પછી કહ્યું કે દ્વેષ પણ સાથે જ સંભવે છે. તો મોટા ભાગે આપણે શ્રવણ કરતા હોઈએ છીએ એમાં રાગ દ્વેષ એ બંને એક સાથે જ વપરાય છે. તો જેવી રીતના આકર્ષણ થાય એવી રીતના કોઈના માટે હૃદયમાં ઘર્ષણ પણ હોઈ શકે છે, કે કોઈ પણ પ્રકારનું આ જે પણ થયું હોય જેની સાથે એનો જે ગ્રજ કહેવાય એ રહી જાય તો એના કારણે ઘર્ષણ પણ ઉત્પન્ન થાય, એટલે કે દ્વેષ. તો રાગ અને દ્વેષ એ સાથે સંભવે છે, એટલે કહ્યું કે રાગ પહેલો જે પ્રકાર છે અંતઃકરણના દોષનો, એમાં રાગ વગેરે અંતઃકરણના માં કોઈ તરફ કોઈ પણ કારણે આકર્ષણ, તે રાગ કહેવાય. દ્વેષ પણ સાથે જ સંભવે. હવે બીજું, એની વાસનાઓ એટલે કે ઈચ્છાઓ અધૂરી રહી જાય, પૂરી થઈ શકે નહીં, અને છતાં હૃદયમાં બીજ રૂપે પડી રહે, એ બધી વાસનાઓ છે, એ રાજસ છે. તો બીજ રૂપે જે રોપાયેલું કદાચ બધી ઈચ્છાઓ તો પૂર્ણ તો થઈ શકે નહીં, પલ્લવિત તો ના થાય બીજ ઈચ્છાઓનું, પણ કોઈ ખૂણામાં હૃદયમાં પડ્યું રહે તો એ બધી જે વાસનાઓ છે એ રાજસ છે. તેના મૂળ
હવે ત્રીજું કહ્યું કે તેના મૂળભૂત અવિદ્યા રૂપ અજ્ઞાન છે. અને એનું મૂળભૂત શું છે? તો કે અવિદ્યા રૂપ અજ્ઞાન. કઈ રીતે? તો કે જે હું અને મારું રૂપ સંસાર પ્રાપ્ત કરાવે એ બંધન આપે છે. જ્યાં હું અને મારા રૂપી સંસાર પ્રાપ્ત થાય એ જે કંઈ કરાવવા વાળું છે અવિદ્યા, એ બંધન આપે છે. તો અંતઃકરણના 3 પ્રકારના દોષોમાં રાગ, એની વાસનાઓ, રાગની સાથે દ્વેષ લઈ લીધો, એની વાસનાઓ અને એના મૂળભૂત અવિદ્યારૂપ અજ્ઞાન. વાસનાઓ એટલે કઈ રીતે? કે ઈચ્છાઓને પ્રબળ રીતે પૂરી કરવાનો પ્રયત્ન, પણ જો અધૂરી રહી જાય તો એનું જે બીજ છે એ હૃદયના કોઈ ખૂણામાં પડ્યું રહે તો એ વાસનાઓ કહી અને એને રાજસ કહ્યું. અને એની મૂળભૂત અવિદ્યારૂપ અજ્ઞાન, એનું આ થવાનું કારણ મુખ્ય કે અવિદ્યા છે. અવિદ્યા એટલે કે અજ્ઞાન. કયું અજ્ઞાન? તો કે છે હું અને મારું રૂપ સંસાર પ્રાપ્ત કરાવે, બંધન આપે. કારણ કે આ બધું કરાવે શું? હું અને મારોનો જન્મ ત્યાંથી જ થાય. એટલે આ અવિદ્યા, આ અજ્ઞાનતા હું અને મારા રૂપ સંસારની પ્રાપ્તિ કરાવે છે, એટલે કે બંધનમાં નાખે છે. આ ત્રણેય ક્રમશઃ કર્મ, ભક્તિ અને જ્ઞાનથી નાશ પામે છે. પહેલું, સત્કર્મ કરવાથી રાગ દ્વેષ નીકળી જાય છે. બીજું, ભક્તિથી ભગવાનનું દર્શન થાય ત્યારે વાસનાઓ જાય છે. અને ત્રીજું, જ્ઞાનથી અવિદ્યા કે અજ્ઞાન દૂર થાય છે. આ ત્રણેય એક સાથે સૌથી બને નહીં. સૌનો અધિકાર જુદો છે. અત્યંત આસક્તિવાળા માટે કર્મયોગ, વૈરાગ્યવાળા માટે જ્ઞાન યોગ અને કંઈક આસક્તિ અને કંઈક વિરક્તિવાળા માટે ભક્તિ યોગ સુખપ્રદ છે. તેથી કોઈ એવો ઉપાય શોધી કાઢવો પડે કે જેનાથી આ ત્રણેયનું ફળ એક સાથે મળી જાય. ખૂબ સુંદર રીતે અહીંયા આગળ કહ્યું કે આ ત્રણેય છે રાગ દ્વેષ, વાસનાઓ અને અવિદ્યા, એ દૂર કેવી રીતે થાય? તો કે ક્રમશઃ કર્મ, ભક્તિ અને જ્ઞાનથી દૂર થાય. તો કર્મથી કઈ રીતે? તો સત્કર્મ દ્વારા જ્યારે સત્કર્મ કરવામાં આવે ત્યારે જે રાગ છે અને દ્વેષ છે એ નીકળી જાય છે, એ દૂર કરવામાં મદદરૂપ થાય છે. કઈ રીતે? કે જ્યારે સત્કર્મ એટલે આપણે એવું ઉદાહરણથી સમજીએ કે પ્રભુની કૃપા હોય તો એ મેઘ જેવી છે. આપણા મેઘશ્યામ પ્રભુ અને આપને કૃપાનો સ્ત્રોત પણ એવો કે એ કોઈ જ્યારે મેઘ વર્ષા કરે છે ત્યારે એ કોઈ ઊંચું છે, કોઈ નીચું છે, કોઈ મને વાલું છે, કોઈ મને ખોટું છે, એવી રીતે નથી કરતો. એ દરેકની ઉપર સરખી વર્ષા થાય છે. એવી રીતના કૃપા પણ પ્રભુ સરખી. પછી પાત્ર કયું લઈને ઊભા છે એના પર આધાર છે કે તમને શું મળે. કારણ કે હવે તમે ખોબામાં સાગરને ભરવા જાઓ તો કેવી રીતે પ્રાપ્ત થાય? અને જે કૃપા વરસી રહી છે એનો સ્ત્રોતમાં તમે લૌકિકની જ માંગણી કરવા જાઓ તો તમને પ્રભુ અલૌકિકની પ્રાપ્તિ કેવી રીતે કરાવે? એટલે એ એક અલગ વિષય છે. પણ કહેવાનો તાત્પર્ય એ છે કે અહીંયા આગળ સત્કર્મ છે ત્યારે સત્કર્મ જ્યારે જીવ કરે ત્યારે એ કોઈને પર પ્રેમ છે એટલે નથી કરતો કે કોઈના પર પ્રેમ નથી એટલે એના માટે નથી કરવું, એવું નહીં. સત્કર્મમાં પછી એને કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ ત્યાં દેખાતો નથી. ફક્ત ને ફક્ત આ કર્મ સત્કર્મ છે અને એના ભાગરૂપ મારે બનવું છે, એ જ ત્યાં આગળ પ્રાધાન્ય છે. તો સત્કર્મ દ્વારા રાગ દ્વેષ દૂર થાય છે. પછી કયું? ભક્તિ. તો પ્રભુનું જ્યારે દર્શન થાય ભક્તિથી
તો ભક્તિથી જ્યારે પ્રભુનું દર્શન થાય છે ત્યારે અન્ય વાસનાઓ છે, અન્ય ઈચ્છાઓ છે, એ સ્વતઃ જ નાશ પામે છે. પ્રભુનું જે પૂર્ણ પુરુષોત્તમ આપણા રસાત્મક પ્રભુ છે, તો એનું જ્યારે દર્શન થાય ત્યારે જીવને અલગ અલગ જેને પણ જે ભાવ હોય એ પ્રમાણે, પણ એક છે કે આવા પ્રભુને જોયા પછી બીજા બધા જે સુખ છે એ જરાક આછા લાગવા માંડે છે. એટલે એ સુખ એટલે એ વાસનાઓ જ છે કે જે મેળવવાની ઈચ્છા કે કંઈક કંઈક પણ પ્રભુના સુખથી અધિક લાગે એવું. પ્રભુનું સુખ જ્યારે પ્રાપ્ત થયું છે તો એનાથી પણ હજી અધિક આ છે એવું જ્યારે લાગવાનું બંધ થાય તો એ વાસનાઓને મારવા વાળું છે, વાસનાઓને કાપવા વાળું છે. તો એ ભક્તિથી આ સિદ્ધ થાય છે. અને ત્રીજું કહ્યું એટલે ભક્તિથી વાસનાઓ જાય, અને ત્રીજું કહ્યું કે જ્ઞાનથી અવિદ્યા કે અજ્ઞાન દૂર થાય છે. જ્ઞાનનો મુખ્ય એ જ અર્થ છે કે અવિદ્યાનો નાશ થાય, જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે ઓટોમેટિક અવિદ્યા છે એ દૂર થાય. તો આ અવિદ્યા એટલે કઈ? હું અને મારા રૂપ સંસાર પ્રાપ્ત કરવો, કે જે બંધન કરાવવા વાળું છે, જે બંધન આપવા વાળું છે, એ અવિદ્યાની વાત છે. તો એ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. કારણ કે પ્રભુ છે તો એ જ્યારે જગત બ્રહ્મ એટલે બ્રહ્મરૂપ જ્યારે પ્રભુનું જે સ્વરૂપ છે અને આપનું જ જે કઈ છે એ છે, તો પછી એમાં હું અને મારું ક્યાં આવ્યું? તો આ જે અવિદ્યા છે એ દૂર થાય એ જ્ઞાન દ્વારા થાય છે. એટલે જે પહેલું રાગ દ્વેષ છે એ કર્મ સત્કર્મ દ્વારા, ભક્તિથી જે બીજી બધી વાસનાઓ લાગેલી પડેલી છે એ, અને ત્રીજું જ્ઞાનથી અવિદ્યા કે જે હું અને મારા રૂપી અજ્ઞાન ફેલાવેલું છે એ દૂર થાય એ જ્ઞાનથી. હવે આ ત્રણેય જે છે એ તો અત્યંત આસક્તિ વાળું જે કોઈ હોય તો એને કર્મયોગ દ્વારા કે ચલો ભાઈ આમાં આસક્તિ છે કે આમાં રાગ છે તો એને કોઈ પણ પ્રકારે પોતાની એવા પ્રયત્નો, એવા કાર્યો કે જેનાથી એની આસક્તિ એમાંથી ઘટે, તો એ અત્યંત આસક્તિ વાળા માટે કર્મયોગ. પછી વૈરાગ્ય વાળા માટે જ્ઞાન યોગ, કે જે વૈરાગ્ય પ્રાપ્ત કરીને જ્ઞાન મેળવવા માટે મથે, તો એ વૈરાગ્ય વાળા માટે જ્ઞાન યોગ. અને કઈક આસક્તિ અને કઈક વિરક્તિ છે ખરું બધું થોડું થોડું, પણ કમ્પ્લીટલી આસક્તિ પણ નથી અને કમ્પ્લીટલી વૈરાગ્ય પણ નથી. તો કઈક આસક્તિ અને કઈક વિરક્તિ વાળા માટે ભક્તિ યોગ સુખપ્રદ છે. એ આ બધું એક વસ્તુ આપી રહ્યું છે, પણ એવો કોઈક ઉપાય શોધી કાઢવો પડે કે જેનાથી આ ત્રણેયનું ફળ એક સાથે મળી જાય, આ ત્રણેય દોષ દૂર થઈ જાય અને કર્મ ભક્તિ અને જ્ઞાનથી જે મળતું ફળ છે એ એકમાંથી જ મળી જાય. એવી રીતના અહીંયા આગળ નારદજી પ્રયત્ન કરી રહ્યા છે કે હૃદયના દોષો બતાયા, એના દોષોને દૂર કરવાનો સરળ ઉપાય બતાવ્યો, પણ એ અલગ અલગ ને ટ્રીટ કરી શકે છે. એક વસ્તુ એકને કરે છે, બીજી વસ્તુ બીજાને. તો આ ત્રણેયનો ઉપાય શોધવો અને એનાથી એક સાથે ત્રણેયનું ફળ મળે એવું કહ્યું. ત્યારે પછી નારદજી કહે છે કે નારદને પ્રભુ કૃપાથી આવો ઉપાય સ્ફુર્યો. ભગવાનના સ્વરૂપ અનંત છે, એમની લીલાઓ અને એમના નામ પણ અનંત છે. જુદા જુદા નામ બોલવાથી જુદી જુદી લીલાઓનું અનુસંધાન થાય, એમાં ચિત્તનો પ્રવેશ થાય, રસ પ્રાપ્ત થાય, પ્રભુ રક્ષા કરે. એટલું બધું લીલાઓનું આ નામ રૂપ વિભેદેન જગત ક્રીડતી યોયત, જે લીલા પ્રભુની છે એ જુદી જુદી છે, અનંત નામ. નારદને પ્રભુ કૃપાથી આવો ઉપાય સ્ફુર્યો. કેવો ઉપાય સ્ફુર્યો? તો પ્રભુના નામ, પ્રભુના સ્વરૂપ અનંત છે, એમની લીલાઓ અને નામ પણ અનંત છે. તો જુદા જુદા નામ બોલવાથી જુદી જુદી લીલાઓનું અનુસંધાન થાય અને એમાં ચિત્તનો પ્રવેશ થાય. હવે જુદી જુદી લીલાઓનો જ્યારે ચિત્તમાં પ્રવેશ થાય ત્યારે એ રસપન તો પ્રાપ્ત કરાવે ને, એ લીલાને અનુરૂપ જે પણ. તો એ રસની પ્રાપ્તિ થાય છે. પ્રભુ
રક્ષા કરે છે. તો આ જે નારદજીને પ્રભુ કૃપાથી આવો ઉપાય સ્ફુર્યો, એમ કહેતા કહે છે કે ઘણું કરીને મોટેથી ભગવત નામ બોલવામાં સૌને સંકોચ થાય. મનમાં ભગવાનનું નામ જરૂર બોલીએ, પણ ધંધો કરતા દુકાને કે નોકરીએ કે પ્રવૃત્તિના સ્થાને મોટેથી બોલીએ નહીં. ભજન મંડળમાં જઈએ તો કદાચ બોલીએ, બધે બોલવાથી ભગત છાપ લાગવાની બીક લાગે, અને લોકોના સંગમાં તો ભક્ત પણ ભગત થઈ જાય છે. એટલે કયું પ્રભુનું નામ લેવાની જે વાત કરી કે મોટેથી બોલવામાં સંકોચ થાય, અને તે પણ પાછું કઈ જગ્યાએ છે એના પર પણ આધાર છે, રાઈટ. અને આમ લોકોના સંગમાં જો કોઈ બોલતું પણ હોય તો એ હોય ભક્ત, પણ પછી એને બોલાવવામાં આવે આ તો ભાઈ ભગત થઈ ગયા, ભગત થઈ ગયા, એટલે એ પણ ડર રહે. એટલે લોક લાજે પણ તો ભગવાનનું નામ મોટેથી બેમાં દેવાની હિંમત ન ચાલે. એક જ મિનિટ હેતલ. બેમાં શું હા, ડિફરન્સ? ભગત અને ભક્ત બેમાં શું ડિફરન્સ? ભગત એવું કશું છે જ નહીં, એ આપણું ઉપજાયેલું છે. ભક્તનો અપભ્રંશ થયો છે. હા, ભગત એવો કોઈ શબ્દ નથી. લોક લાજે તો ભગવાનનું અભ્રંશ કર્યો છે કે હવે કેવું, કોઈને કંઈક ને કંઈક કેવું તો પડે ને આપણે. અને કર્યો હશે, એ લોકોએ કર્યો એમ. જીવ બુદ્ધિથી. Right? લોક લાજે તો ભગવાનનું નામ મોટેથી દેવાની હિંમત ન ચાલે. સઘળા ભયને દૂર કરનાર ભગવાનનું નામ દેતા લોકોનો મશ્કરીનો ભય ન જાય. દેહ, કુલ અને અંતઃકરણના ધર્મોથી લજ્જા આવે. શરમથી પ્રભુનું નામ દેવામાં તો લોકોની મુખ્યતા મનાય, પ્રભુની ગૌણતા ગણાય. તેથી પ્રભુમાં શુદ્ધ ભાવ ન થાય. જ્યાં શરમ રાખવી જોઈએ ત્યાં શરમ રાખતા નથી. શરમ તો અધર્મ કરવામાં, ભગવાનથી વિમુખ થવાય એવું કાર્ય કરવામાં, વિચિત્ર ફેશન, સિનેમા, તેના ઉન્માદ ગીતો, હોટલના વૃથાસ્વાદ, મોજ શોખ, અવિવેક, અનાચાર, દંભ, છેતરપિંડી વગેરેમાં છે. વૃથા લોકલાજ પણ પ્રભુના માર્ગમાં વિઘ્નરૂપ છે. એકલું નામ દઈએ તો પણ ચિત્ત ભટકતું રહે, નામ પણ ભૂલી જઈએ છીએ અને કામ પણ ભૂલી જઈએ છીએ. એટલે મોટેથી બોલવું, સાથે તે નામથી સૂચવાતી પ્રભુની લીલાઓનું સ્મરણ મનથી કર્યા કરવું. ભગવાને કુંજ નિકુંજમાં કરેલી ગુપ્ત રસાત્મક લીલાઓ અને લોક પ્રસિદ્ધ લીલાઓનું સ્મરણ કરવું, તો તે ચિત્ત એમાં રહે. કહ્યું કે નામ સ્મરણનું અહીંયા આગળ સમજાવે છે મહિમા, અને જેને આપણે અંતઃકરણના જે દેહ, કુલ અને અંતઃકરણના ધર્મોથી લજ્જા આવે અને શરમથી જો પ્રભુનું નામ દેવામાં જો શરમ થાય તો એમાં મુખ્યતા લોકોની થઈ જાય કે લોકોથી શરમ આવે છે એટલે, પણ અને પ્રભુની ગૌણતા થઈ જાય એટલે પછી એ ભાવની શુદ્ધિ રહે નહીં. પણ જ્યાં શરમ રાખવા જેવી છે ત્યાં નથી રાખતા. એના ઉદાહરણમાં જે રીતે લોકો જીવન જીવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનો દંભ છે, છેતરપિંડી છે, અનાચાર છે, અવિવેક છે, ખોટા જે મોજ શોખ છે, ત્યાં આગળ તો શરમ આવતી નથી. હવે આમ આપણે કોઈની વાત કે એવી રીતના નથી, પણ જે હકીકત છે આ બધું આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા સારા સારા ઘરેણા અને સાડી ને બધું પહેર્યું હોય એટલે તરત જ પહેલામાં પહેલું શું નીકળી જાય તો કે કંઠી, કારણ કે એ પછી દેખાશે ફોટામાં તો સારું નહીં દેખાય. એટલે હવે જે પણ કંઈ કરવું હોય પણ કંઠી આપણે કદાચ
બધું કરતા કરતા તૂટી પણ જાય તૈયાર થતા થતા, તો પણ પહેલા તો આપણે એને ફરી પહેરી લઈએ એની તત્પરતા હોવી જોઈએ. એની જગ્યાએ આ તો તૈયાર થયા, હવે આ અહીંયા કંઠી નહીં સારી લાગે અને એના લીધે સોનાની કંઠી બનાવે. અરે ભાઈ, હીરા મોતી સોનાની કંઠી તો પ્રભુને આપી હોત તો ત્યારે જ આપી દીધી હોત, તો પછી કઈ ત્યાં લખી દીધું હોત કે તુલસીની માળા નહીં, સોનાની માળા પણ એની સાથે બહુ સારી લાગશે, એટલે એ પહેરજો. જેની પાસે અવકાશ હોય એ સોનાની પહેરે, જેની પાસે વધુ અવકાશ હોય એ હીરાની પહેરે. એવું કશે લખાણ છે નહીં, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં આવી જોઈએ ત્યાં નથી આવતી અને જ્યાં ન આવવી જોઈએ ત્યાં આવે છે. એટલે પ્રભુનું સ્મરણ ઘણી વખત પેલું મનમાં કરતા હોય તો મનમાં ઘણા બધા વિચારો આવતા હોય, એની સાથે ખોવાઈ જાય. એટલે આજ્ઞા એ રીતે કરે છે, કારણ કે ગોપીજનોએ રુદન પણ સુસ્વર કહ્યું અને પ્રભુનું નામ પણ મોટેથી લીધું છે ત્યાં આગળ, જ્યારે પ્રભુને શોધવા નીકળ્યા છે ત્યારે. તો પ્રભુની શોધ ચાલી રહી છે, તો એ ભગવત નામ જે લેવાઈ રહ્યું છે એ ઉચ્ચ સ્વરે અને જે એની સાથે જોડાયેલી જે લીલા છે એનું ચિત્તમાં સ્મરણ કરવાનું અહીંયા કહી રહ્યા છે. ભગવતજીમાં એક બાબતોને કેટલી ઝીણવટપૂર્વક લઈ લીધી છે, જે આપણે કરતા હોઈએ રોજમાં, પણ એની પાછળનો જે તત્વ છે એ કદાચ ના સમજી શકતા હોય. તો કહ્યું કે એકલા દઈએ મનમાં ને ચિત્ત ભટકતું રહે એટલે અને નામ પણ વિસરાઈ જાય અને કંઈક બીજે મગજ જતું રહે જ્યારે આવી રીતે લેવાય ત્યારે. એટલે કહ્યું કે મોટેથી લઈને પછી એ નામ જે લેવાઈ રહ્યું છે એના સંદર્ભમાં થતી જે લીલા છે એનું સ્મરણ મનમાં કરવાનું. એટલે પ્રભુની જે કુંજ નિકુંજમાં કરેલી ગુપ્ત રસાત્મક લીલાઓ અને લોક પ્રસિદ્ધ લીલાઓ જે પણ હોય એનું સ્મરણ ચિત્તમાં રહે. કીર્તન કરીએ તો કીર્તન આપણે મોટેથી કરતા હોય, પણ એમાં જે લીલા હોય એ આપણા હૃદયમાં તરત સ્ફુરવા માંડે છે. જો આપણને થોડુંક પણ રંચક કીર્તન સમજાય તો, ઘણા બધા કીર્તન તો સમજાતા પણ નથી, પણ રંચક સમજાય તો તરત જ હૃદયમાં એ લીલા સ્ફુરે છે. એટલે એ મોટેથી ગાન કર્યું અને એ કરવાથી કાનમાં પાછું પ્રવેશ્યું અને કાન દ્વારા હૃદયમાં પ્રવેશતા એની જરાક પણ સ્ફૂર્ણા થઈ આવે છે. એટલે મોટેથી લેવાનું અહીંયા આગળ જે પ્રભુનું નામ છે એ કેમ એનું રીઝન બતાવ્યું. અહીંયા આગળ આપણે વાંચન રાખીએ છીએ. હેતલ, તારો વચ્ચે અવાજ આવતો નતો, પણ કંઈ પણ હોય તો રાખજે, આપણે કાલે જરૂરથી લઈશું. અંજુ ભાભી, તમે જે ધ્રુવજીનું કહેતા હતા એ પણ કાલે સારી રીતે લઈ લેજો. અને ફોઈ, તમે મુચુકુંદ રાજાનું કહેતા હતા. કાલનું જે આપણું વાંચન હતું એના સંબંધી જે પ્રશ્ન હતા એક એક કરીને આપણે જેટલું, કારણ કે છનાવટનો પણ એક સમય નક્કી કરવો પડે કે આટલાથી વધારે કરીએ તો પછી વાંચન રહી જાય, એટલે આપણે પાછું એને ધીમે ધીમે વાગોળવાનું ચાલુ રાખીશું. અને આજે જે વાંચન કર્યું એમાં મુખ્ય પ્રકારે 3 દોષ કહ્યા. એ 3 દોષોનું નિવારણ કર્મ, ભક્તિ અને જ્ઞાન દ્વારા શક્ય બને છે. પણ એવું એ એક દ્વારા, રાગ છે તો એને કર્મ દ્વારા, વાસનાઓ છે તો એને ભક્તિ દ્વારા, અજ્ઞાનતા છે તો એને જ્ઞાન દ્વારા, એ એક ને ટાર્ગેટ કરવા માટે એકનું જરૂર પડે છે. પણ કંઈક એવું પ્રાપ્ત થાય કે જેનાથી બધું એક સાથે જ સફળ બની જાય. એટલે કે પ્રભુનું નામ એવી રીતે લેવામાં આવે કે જેનાથી આ બધા અંતઃકરણના દોષો દૂર થઈને ચિત્તની શુદ્ધિ થાય. તો એ કઈ રીતે? તો કે અનંત ભગવાનના નામ, અનંત આપના સ્વરૂપ અને અનંત આપની લીલાઓ. તો એ જે નામ અને લીલાઓનું સ્મરણ ચિંતન કરવામાં આવે તો આ બધું જ એક સાથે પ્રાપ્ત થઈ જાય. તો આજના વાંચનમાં જે પણ વિશેષ રીતે ચિંતન મનન થાય એ કરજો અને આપણે કાલે આગળ વધીશું. અહીંયા બીજો રાખીએ છીએ. પ્રશ્ન, આશરો લઈ લેજો. કલ્યાણનું સાધન તે આવ્યું. હા, એ કાલે લેજે જે પણ હોય ને. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાય,
श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए जगत उजागर गाइए वल्लभी सृष्टि समाज संग मिली जीवन को फल पाए श्री वल्लभ गुण गाइए यही तेरा सीख कहाइए जगत उजागर गाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए सर्वे वैष्णव ने जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવ.